નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 ભૌતિક વિજ્ઞાન. આજે વધુ એક વિડીયો લેક્ચરમાં આજે આપણે સમયનું માપન જોવું છે. એ પહેલા છેલ્લે જે દ્રવ્યમાનના માપનની આપણે વાત કરી હતી, એ દ્રવ્યમાનના માપનનો વિસ્તાર શું છે? બરાબર, જેવી રીતે આપણે સૌથી સૂક્ષ્મ અંતર ન્યુક્લિયસની ત્રિજ્યા લીધી હતી ફર્મેમીટરમાં અને અવલોકિત વિશ્વનું અંતર લીધું હતું, એના આધારે બેનો ગુણોત્તર મેળવ્યો. તેવી રીતે દ્રવ્યમાનનો વિસ્તાર જોઈએ તો સૌથી સૂક્ષ્મની વાત કરીએ, જે આપણે માપ્યું છે ઇલેક્ટ્રોનનું દળ 10⁻³ કિલોગ્રામ. તમને એમ થાય કે ઓલામાં તો -31 આવે છે, એમ કેમ? તો 9.1 × 10⁻31 છે, આ 5 કરતા મોટા છે. રાઉન્ડ ઓફ કરું તો એને 10 કહેવાય, બરાબર. 10 × 10⁻31 લખાયા ને એમાં જો આપણે ઘાત શિફ્ટ કરી દઈએ, અહીંયા 1 છે, 1 - 31 એટલે કેટલા થઈ ગયા? -30. એટલે આવી રીતે એને ઇલેક્ટ્રોનના દળનો ક્રમ લીધો છે, બરાબર. એનું મૂલ્ય નથી લીધું, એનો ક્રમ લીધો છે. ને એ કયા ક્રમનું છે? 10⁻30 કિલોગ્રામ. એવી રીતે અવલોકિત વિશ્વની વાત કરું, ટૂંકમાં તારા વિશ્વની વાત કરું, તારામંડળની વાત કરું, એનું દળ 10⁻55 કિલોગ્રામ છે. જો આનું દળ ઓઇલ ડ્રોપ એક્સપેરિમેન્ટની મદદથી માપેલું, તમે કેમિસ્ટ્રીમાં ભણ્યા છો. પણ આ દળ માપવા માટે તો ગુરુત્વાકર્ષણનો ઉપયોગ કરવો પડે, ગુરુત્વાકર્ષણના નિયમનો. તો આ વિસ્તાર જોઈએ તો સૌથી વધારે દળ છે 10⁻55, એના છેદમાં સૌથી ઓછું, તો આ વિસ્તાર 10⁻85 જેવો મળે, બરાબર. આવી રીતે આપણે સમયનું પણ એક વિસ્તાર મેળવશું, પણ આ વિસ્તાર થોડુંક વધારે આવશે. જોઈએ સમયનું માપન. હવે શરૂઆતથી વાત કરીએ તો પ્રાચીન સમયમાં સમયનું માપન કેવી રીતે થતું હતું કે કોઈ ઊભી રાખેલ વસ્તુ છે એના સૂર્યપ્રકાશથી પડતા પડછાયાની લંબાઈ ઉપરથી, બરાબર, સમયનું અનુમાન થતું હતું. ત્યારે માપન થતું તેવું ન કહેવાય, ત્યારે અનુમાન થતું હતું, કારણ કે એ ચોક્કસ કિંમત ન મેળવી શકે ને પડછાયાના આધારથી, બરાબર. જે આપણા જે દાદા દાદી હોય એ સૂર્યના આધારે, સૂર્યના સ્થાનને આધારે અથવા તો વસ્તુના પડછાયાના આધારે કહી શકે કે ભાઈ આટલા વાગ્યા હોવા જોઈએ, બરાબર. જૂના એકમો જો તો ઘડી છે, પ્રહર છે, બરાબર. તો એમાં 3-3 કલાકના ગાળાના આધારે પ્રહર પાડેલા હતા, બરાબર. આવી રીતે એ સમયનું માપન કરતા હતા. પછી લોલકવાળી ઘડિયાળ આવી, બરાબર, જેનાથી સમયનું માપન કરવામાં આવતું હતું. એનાથી એક સ્ટેપ આગળ આવીએ તો ડિજિટલ ક્લોક આવી, બરાબર. અત્યારે જોઈએ તો હાલના સમયમાં સમયના માપન માટે આપણે પરમાણવીય માનક એટલે કે એટોમિક ક્લોક, જેને સીઝિયમ ઘડિયાળ પણ કહેવાય છે, એનો ઉપયોગ કરીએ છીએ, બરાબર. સૌથી વધારે ચોકસાઈને સૂક્ષ્મ સમયનું માપન કરી શકવાની ક્ષમતા ધરાવે છે. તમે જુઓ લોલકવાળી ઘડિયાળ તમે કદાચ જૂની કોઈ જોઈ હોય તો એમાં સેકન્ડ કાંટો નહોતો આવતો, મિનિટ કાંટો ને કલાક કાંટો જ આવે, એમાં સેકન્ડ કાંટો ન હોય. લોલકવાળી જે ચાવીવાળી ઘડિયાળ હોય એમાં. પછી બેટરી ઓપરેટેડ જે ઘડિયાળ આવી એમાં સેકન્ડ કાંટો આવ્યો, એટલે તમે પછી સેકન્ડ પણ માપી શકા. ડિજિટલ ક્લોક આવી તો એ સેકન્ડનો 100મો ભાગ પણ માપી શકા. હજી તમે ડિજિટલ ઘડિયાળ જુઓ તો ભાઈ આ 2 કલાક માટે, આ 2 મિનિટ માટે, આ સેકન્ડ માટે, અને અહીંયા 2 આંકડા બહુ સ્પીડમાં ફરતા હોય તો એ 1 સેકન્ડનો 100મો ભાગ માપી શકતા હોય, બરાબર. પણ હજી આના કરતાં સૂક્ષ્મ સમયનું માપન કરવું હોય તો એના માટે સીઝિયમ ઘડિયાળનો ઉપયોગ થાય છે, બરાબર. સીઝિયમ ઘડિયાળમાં મળતો સમય સીઝિયમ પરમાણુમાં થતા આવર્ત દોલનો ઉપર આધારિત છે, બરાબર. એટલે આ જે સમય કઈ રીતે મળે છે તો કે એનું પરમાણુ જે પ્રમાણે દોલન કરે છે, બરાબર, આવર્ત રીતે, એના આધારે આ સમય મેળવવામાં આવે છે. કેવી રીતે? તો કે ભાઈ આ પ્રકારની ઘડિયાળમાં સીઝિયમ 133 પરમાણુ જે છે, સીઝિયમ 133 પરમાણુ, એની સંક્રાંતિને અનુલક્ષીને એમાંથી જે વિકિરણનું ઉત્સર્જન થાય છે, બરાબર, એ ઉત્સર્જિત વિકિરણની 9, 192, 631, 770 પૂર્ણ દોલનો, આટલા દોલનો માટે જે સમય લાગે ને, બરાબર, એને 1 સેકન્ડ કહેવાય છે. ટૂંકમાં 1 સેકન્ડમાં એ આટલા બધા દોલનો પૂરા કરે છે, બરાબર. એટલે અહીંયા જુઓ દોલનો એટલે તમને ખ્યાલ જ છે, બરાબર. તમે હિંચકો ખાતા હો, હિંચકે ઝૂલે ઝૂલતા હો તો આગળ જાઓ, પાછળ જાઓ, પાછા આગળ આવો તો 1 દોલન થયું કહેવાય. અહીં માની લો કે અહીંયા હતા, પાછળ ગયા, પાછા આગળ આવ્યા તો 1 દોલન થાય, બરાબર.
તો અહીંયા જુઓ તો એ 1 સેકન્ડમાં આટલા બધા દોલનો પૂરા કરે છે. ખરેખર તો આના આધારે જ એક સેકન્ડની વ્યાખ્યા આપવામાં આવી છે. બરાબર, આ થાય 9 અબજ 19,26,31,770 દોલન. આટલા દોલન એ 1 સેકન્ડમાં કરે છે. હજી તો આ તો નાનું ગણાય. બરાબર, બીજા હજી આપણે જોઈએ તો હજી આના કરતાં વધારે થતા હોય, પણ માનક તરીકે, સંદર્ભ તરીકે આનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ટૂંકમાં આટલા દોલનો માટે જે સમય લાગે એને 1 સેકન્ડ કહેવાય. બરાબર, હવે આ પ્રકારની ઘડિયાળમાં સીઝિયમ પરમાણુના દોલનો છે એ સમયનું નિયમન કરે છે. બરાબર, જો આપણે ડિજિટલ ઘડિયાળ લઈએ, કાંડા ઘડિયાળ લઈએ તો એમાં ગિયર્સ એટલે કે ચક્રો આવેલા હોય. બરાબર, ઘણા આમાંથી કારીગરી છે ને ઘડિયાળ ખોલી છે, તોડી છે, એમાં જોયું છે નકરા ચકડા જ નીકળે. એક નાની એવી સર્કિટ હોય ને ચકડા હોય બીજા. તો એ જે ચક્ર જે છે, બરાબર, એ 1 સેકન્ડના કાંટાનું, મિનિટના કાંટાનું અને કલાકના કાંટાનું નિયમન કરે કે ભાઈ તમે જુઓ કે ભાઈ સેકન્ડ કાંટો આટલો ફરે છે તો એની સાપેક્ષે મિનિટ કાંટો થોડોક ધીમો ફરવો જોઈએ, કલાક કાંટો તો એના કરતાં ધીમો ફરવો જોઈએ. બરાબર, તો એ જે બેટરી ઓપરેટેડ ઘડિયાળ જે છે, બરાબર, કાંડા રિસ્ટ વોચ જેને આપણે કહીએ, એમાં ચક્ર છે એ ચક્રના પરિભ્રમણો. જ્યારે ક્વાર્ટસ ઘડિયાળ જે છે, આમ જો તો તમે કોઈ પણ ઘડિયાળ લો ને તો એમાં ક્વાર્ટસ લખેલું હોય, પણ દરેક ઘડિયાળ ક્વાર્ટસ ઘડિયાળ ન હોય. બરાબર, જે ચાવીવાળી ઘડિયાળ આવે, રિસ્ટ વોચ લ્યો તમે કાંડા ઘડિયાળ, એમાં જે ચાવીવાળી ઘડિયાળ હોય એમાં જ ક્વાર્ટસનો ઉપયોગ થયો હોય. બાકી જે આપણી સાદી જે લઈએ છીએ બેટરીવાળી, એમાં ક્વાર્ટસનો ઉપયોગ ન થયો, એમાં મેગ્નેટનો ઉપયોગ થયો હોય. સર્કિટ હોય, એક નાનું એવું ચુંબક હોય, એના આધારે બધું ઘડિયાળ ઓપરેટ થતી હોય. જ્યારે ચાવીવાળી ઘડિયાળમાં ક્વાર્ટસનો ઉપયોગ થયો હોય છે અને આ ક્વાર્ટસના ક્રિસ્ટલ એટલે કે ક્વાર્ટસનો જે સ્ફટિક હોય એના દોલનો છે એ સમયનું નિયમન કરે છે. બરાબર, સીઝિયમ એટોમિક ક્લોક ખૂબ જ ચોકસાઈ ધરાવે છે. આપણે કીધું બહુ સૂક્ષ્મ સમયનું માપન કરી શક્યા. બરાબર, કે એના માપનમાં અનિશ્ચિતતા, એટલે એમાં જે તમે એનો સમયનું માપન કરતા હો ને એમાં જે ભૂલ હોવાની શક્યતા છે એ કેટલી, તો કે ±1/10⁻13 -13 છે. એટલે એને આમ લખાય ને 1/1 પાછળ 13 મીંડા. બરાબર, આટલી ચોકસાઈ અને આટલી અનિશ્ચિતતા, આટલી ઓછી અનિશ્ચિતતા આવે. બરાબર, એમાં ભૂલ હોવાની શક્યતા. તમે જુઓ તો આવી ઘડિયાળ 1 વર્ષમાં 3 માઇક્રોસેકન્ડથી વધારે આગળ કે પાછળ ન થઈ શકે. હવે આ 3 માઇક્રોસેકન્ડ એટલે કેટલા, તો કે 3/1, 2, 3, 4, 5, 6 આમ લખીએ, અથવા તો 3 × 10⁻⁻6 લખીએ. બરાબર, 3 સેકન્ડનો કેટલામો ભાગ થશે? આ 10 લાખમો ભાગ થશે ને. બરાબર, તો આટલી આનથી વધારે આગળ પાછળ થઈ શકતી નથી. હવે આ સમય 1 સેકન્ડ છે. હું માની લો કે એક સીઝિયમ ક્લોક રાખી હોય તો એ આગળ પાછળ થાય તો વળી પાછી પ્રોબ્લેમ થાય ને. એટલે એના માટે 4 સીઝિયમ ઘડિયાળો દ્વારા સમયગાળો છે સેકન્ડ અને આવૃત્તિના રાષ્ટ્રીય માનક તરીકે રાખવામાં આવે છે. બરાબર, 4 ઘડિયાળ દ્વારા આવડવા નક્કી કરવામાં આવે છે. સમય માટે આપણે ટી અને આવૃત્તિ માટે આપણે એફ લઈએ તો એફ બરાબર થાય 1/T. અહીંયા તમે જુઓ તો આ દોલનો છે એ દોલનો ખરેખર એની આવૃત્તિ આપે. આ લગભગ 9.1 મેગાહર્ટ્ઝ થાય, 9.2 મેગાહર્ટ્ઝ રાઉન્ડ ઓફ કરો. આમ આપણે આટલો મોટો આંકડો લખતા જ નથી. 1, 2, 3, 4, 5, 6, 7, 8 ને 9. બરાબર, એટલે અહીંયા પોઈન્ટ મૂકવો હોય તો 10⁹ આવે. બાકીના આંકડા કાઢું તો અહીં 9.2 થઈ જાય. એટલે આ જે છે ખરેખર આપણે આવું લખીએ 9.2 × 10⁹ હર્ટ્ઝ. પણ આપણે તો કીધું હતું 9 હોય એને ગીગા કહેવાય. એટલે આટલી એની આવૃત્તિ કહેવાય આવડિયા. તો 4 ઘડિયાળ દ્વારા નક્કી કરવામાં આવે છે. ભારતમાં જોઈએ તો ભારતીય પ્રમાણભૂત સમય એટલે કે જેને IST કહેવાય એને જાળવી રાખવા માટે નવી દિલ્હી ખાતે રાષ્ટ્રીય ભૌતિક વિજ્ઞાનની પ્રયોગશાળા છે. એમાં સીઝિયમ એટોમિક ક્લોકનો ઉપયોગ થયો છે. બરાબર, આખા વિશ્વને એક ટાઈમ ઝોનમાં ડિવાઈડ કરવામાં આવ્યું છે. તમે ફોનમાં જુઓ સમયનો ઓટોમેટિક અપડેટ માટે જુઓ તો આપણો ટાઈમ ઝોન અહીંયા આવે છે. બરાબર, આવી રીતે તમારા મોબાઈલમાં તમે જોશો તો અલગ અલગ કન્ટ્રીનો ટાઈમ ઝોન અલગ અલગ હોય છે. કારણ કે બધી એકાયરે તો સૂર્ય ઉગતો નથી કે આથમતો નથી. બરાબર, એટલે સમયની આ પ્રચંડ ચોકસાઈ કહેવાય. બહુ સૂક્ષ્મ માપન કરી શકીએ, આપણી ધારણા કરતાં પણ વધારે. તો એને કારણે શું થયું છે તો કે SI એકમ પદ્ધતિના અંતરમાં જે આપણે લંબાઈનો એકમ છે મીટર, બરાબર, એને વ્યાખ્યાયિત કરવામાં આવ્યું છે. એના માટે પાછો પ્રકાશના વેગનો ઉપયોગ થયો છે. શૂન્યાવકાશમાં પ્રકાશ 1/299 792 458 સેકન્ડમાં
કાપેલા અંતરને કહેવાય 1 મીટર. એટલે આ ખરેખર છે ને પ્રકાશનો વેગ છે. એને રાઉન્ડ ઓફ કરો ને તમે એટલે એ આંકડો તમને આટલો આપે 8 ઘાત. એ મીટર પ્રતિ સેકન્ડ પ્રકાશનો વેગ છે. બરાબર. તો આજે આપણે આ સમયના માપન માટેની વાત કરી. તો આપણે 3 પ્રકારની વાત કરી દીધી. શરૂઆતમાં અંતરોનું માપન કર્યું, પછી દળનું માપન કર્યું અને છેલ્લે સમયનું માપન કર્યું. હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં સમયના માપક્રમનો વિસ્તાર જોશું. બરાબર, જોઈ જાઓ.